મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અમારે તો સવાર પડ્યો ને માન્યતાબેન કે હાલો આજે તો આંબાલાલ કાકાએ આગાહી આપી છે એટલે બહુ જ વરસાદ આવવાનો છે, તો આપણે છત્રી લઈને તૈયાર થઈ જઈએ. તો મનને કહે છે કે તું ભાઈ છત્રીમાં એમાં તું રહેવા દે, હું એકલી છત્રીમાં રહીશ આજે તો, કેમ કે વરસાદ બહુ આવવાનો છે આજે. પછી તો શું આપણે વયા ગયા ગામમાં અને સરસ મજાનું બધું શાકભાજી લઈ આવ્યા. તો અત્યારે બધું મસ્ત મસ્ત શાકભાજી મળે છે, તો લીલા મરચાં ને લાલ મરચાં ને બધી વેરાયટીનું આપણે બધું અલગ અલગ શાકભાજી બધું લઈ લીધું. અને પછી આપણે આવી ગયા ઘરે ને બધું શાકભાજી અલગ કરી નાખ્યું. પછી ભાઈના આજે લંચ બોક્સમાં દેવાની હતી ચિપ્સ, કેમ કે એને સાંજે જ આપણે વાયદો આપી દીધો હતો કે હું કાલે ચિપ્સ બનાવી દઈશ તને. એટલે કે મમ્મા તું હવે ફરતી નહીં, મને ચિપ્સ બનાવી દે. એટલે ભાઈને આપણે ચિપ્સ બનાવી દીધી ને પછી આપણે એને ગણપતિ પણ બનાવી દીધા, કેમ કે એને પ્રોજેક્ટમાં લગાવવાના હતા ગણપતિ દાદા, તો આપણે સરસ મજાના ગણપતિ દાદા પણ બનાવી દીધા એને. અને પછી માન્યતાબેન તો અમારે બેસી ગયા ભાઈનો ડબ્બો લઈને, કેમ કે ભાઈ સ્કૂલેથી ને આવે ને એટલે અમારે માન્યતાબેનને ડબ્બો ચેક કરવા જોઈએ કે ભાઈએ મારા માટે શું ને એમાં નાસ્તો બચાવ્યો છે. ભાઈએ તો અમારે પાછા માન્યતાબેન નાસ્તો લઈને બેસી ગયા, તો એમાં મગ દાળ ને ચટાકા પટાકાને એવું લઈને બેઠા. તો આપણે કીધું કે એવું ન ખવાય, હાલ હું તને ભાખરી બનાવી દઉં. પછી શું આપણે ભાખરી બનાવીને મસ્ત મજાનું તુરિયાનું શાક બનાવ્યું. તો આ શાકભાજી બધું અત્યારે મસ્ત લીલું લીલું મળે, તો આપણે તુરિયાનું શાક બનાવી. તો અમુક માણસોને તુરિયાનું શાક ન ભાવતું હોય એટલે આપણે સાથે સેવ પણ નાખવાની હતી, પણ કીધું કે પહેલાં મસ્ત બધું શાક બની જાય ને મારા માટે હું અલગ કાઢી લઉં, પછી સેવ નાખીને બનાવશું આપણે. અને પછી સાથે ટોપરાની ચટણી પણ બનાવી લાલ મરચાંવાળી. તો સરસ મજાનું બધું બની ગયું ને પછી અમારે માન્યતાબેન બેસી ગયા કે બોક્સ લઈને, કે આજે તો બધા મીઠાઈને બધું ખાઈ જવું છે મારે, કે ગણપત દાદા માટે લાવ્યા હતા, પણ ગણપત દાદાની પ્રસાદી અમારે માન્યતા લઈને બેસી ગઈ કે આજે તો બધી પ્રસાદી મારે એકલીને ખાઈ જવી છે. પછી માન્યતાબેનને તમારે નખરા કરવા તો બહુ ગમે એટલે બધા એને હાય હેલો કરે છે. તો કોમેન્ટ કરીને બધા જણાવજો કે અમારા વિડીયો તમને ગમે છે કે કેમ. તો એ મોર મિની લોગ જોવા માટે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.